રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 155મા જન્મદિન નિમિત્તે પાટણ અને સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં બાપુની પ્રતિમા પર સૂતરની આંટી તથા ફૂલહાર ચઢાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગાંધી બાપુ અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તેમજ પાટણ અને સિદ્ધપુર શહેરમાં ખાદી ખરીદી કાર્યક્રમ અંતર્ગત રેલી નીકળી હતી। બલવંતસિંહ રાજપૂત દ્વારા પાટણમાં ગ્રામલક્ષ્મી ખાદી ભંડાર અને સિદ્ધપુર ખાતે ગાંધી નિકેતન સમોડા ખાદી ભંડાર પર ખાદી ખરીદી કરી લોકોને ખાદી ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આપણા રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય ગાંધીજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમના જે વિચારો હતા કે વિચારોમાં ગ્રામ્ય લોકોને કેવી રીતે રોજગારી પ્રાપ્ત થાય અને આપણે આત્મનિર્ભર કેવી રીતે થઈએ એ પ્રકારના વિચારોને ઉજાગર કરવા માટે એમને ખાદીને બહુ મહત્વતા આપેલું। ખાદીના કારણે કપડામાં આરોગ્યથી માંડીને અનેક ક્ષેત્રે ફાયદો થાય, અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા હતી।